નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 1 શું આપેલું છે કે એક્સની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. અહીંયા આપણને બહુપદી આપેલી છે, એમાં આપણને x બરાબર આપણા નીચે જે કિંમતો આપેલી છે એ મૂકી અને આ બહુપદીનું મૂલ્ય એટલે એની કિંમત શોધવાની છે. તો જુઓ, આ બહુપદી હોય આમાં પહેલું જ આપેલું છે. પહેલો દાખલો જોઈએ તો પહેલો દાખલો શું આપેલો છે? x બરાબર 0. તો આપણે શું કરવાનું? આ બહુપદી છે એને x બરાબર ત્યાં, તો આપણે શું કરવાનું કે આ છે બહુપદી છે, એમાં જ્યાં પણ આપણે x છે ત્યાં x બરાબર 0 મૂકી આપણે એનું મૂલ્ય શોધવાનું છે. તો જુઓ, આ બહુપદી છે એને આપણે શું કહીએ? p ઓફ x. બહુપદીને શું કહેવાય? p ઓફ x કહેવાય. તો હવે જુઓ, અહીંયા આપણે આ બહુપદી જે આપણને આપેલી છે એ બહુપદી લઈએ કે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. તો p ઓફ x બરાબર શું થશે? 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. તો આ જુઓ, p ઓફ x થયું. p ઓફ x એટલે બહુપદી. અને અહીંયા આપણે x કેમ લખ્યું? કેમ કે અહીંયા જુઓ, ચલ શું આપેલું છે? x આપેલું છે. આની જગ્યાએ b આપેલું હોય તો એ b લખવાનું. જે પણ સંખ્યા અહીંયા હોય આપણે અહીં લખવાની. તો p ઓફ x બહુપદી બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. તો જુઓ, અહીંયા જે x છે ત્યાં આપણે કેટલો મૂકવાની છે? x બરાબર 0 મૂકવાની છે. એટલે p ઓફ 0 બરાબર 5. હવે જુઓ, અહીંયા જ્યાં જ્યાં આપણને x દેખાશે ત્યાં કેટલા મૂકી દેવાના? 0 મૂકી દેવાના. 5 કૌંસમાં 0 ઓછા 4 કૌંસમાં 0 એનો સ્ક્વેર વત્તા 3. અહીંયા આપણે x હતો એની જગ્યાએ 0 મૂક્યો. અહીંયા પણ x છે એની જગ્યાએ 0 મૂકી દીધો. જ્યાં પણ આપણને x દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. હવે જુઓ, 5 ગુણ્યા 0, 5 કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણીએ શું આવે? 0 જ આવે. એટલે જવાબ શું આવશે? 0. હવે 0 ઓછા, હવે 4 અને આ 0 નો વર્ગ. તો હવે 0 નો વર્ગ કેટલો થશે? કે 0 ગુણ્યા 0 તો કેટલા થાય? 0 થશે વત્તા 3. તો હવે જુઓ, 0 ઓછા 4 ગુણ્યા 0 કેટલા થશે? 4 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણ્યા 0 આવે. હવે વત્તા 3, તો એના વત્તા 3. તો 0 ઓછા 0 વત્તા 3, તો 0 માં 0 જાય, 0 વત્તા 3. તો 0 ને 3 કેટલા થશે? 3 થશે. તો આપણને બહુપદીની કિંમત કેટલી મળી? 3. તો આપણા પહેલા દાખલાનો શું જવાબ આવશે? 3. હવે આપણે આવી જ રીતે બીજો દાખલો જોઈશું. તો હવે જુઓ, અહીંયા બીજો દાખલો શું આપેલો છે કે x બરાબર -1. આપણે x બરાબર કેટલું લેવાનું છે? -1 લેવાનું છે. તો આપણે આગળ દાખલામાં કર્યું તો એવા પહેલાં શું લખશું? p ઓફ x. આગળના દાખલામાં કર્યું તો એવી રીતે પહેલાં p ઓફ x લખીએ. તો જુઓ, p ઓફ x બરાબર આપણને શું બહુપદી હતી? જે બહુપદી આપેલી હતી એ લખવાનું કે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3. તો હવે જુઓ, અહીંયા આપણે x બરાબર શું લેવાનું છે? -1. તો અહીંયા આપણે શું લખી દેશું? -x લખી દેશું. x બરાબર હવે જુઓ 5. હવે x છે ત્યાં -1 લખી દેશું. જ્યાં પણ આપણને x દેખાય ત્યાં કેટલા લખવાના? -1 લખવાના. ઓછા 4 -1 નો વર્ગ વત્તા 3. તો હવે જુઓ, p ઓફ -1 બરાબર હવે 5 ગુણ્યા -1. 5 એકુ કેટલા થશે? 5. અને x અહીંયા માઇનસ નિશાની છે એટલે આગળ શું આવશે? માઇનસ આવશે. હવે જુઓ, અહીંયા -4 લખી દઈએ. પહેલાં આપણે સીધો -1 સાથે ગુણાકાર નહીં કરવાનો. આપણે શું કરવાનું? પહેલાં વર્ગ કાઢવાનું અને જે જવાબ આવે એને આપણે 4 સાથે ગુણવાનું. તો જુઓ, આપણે એનો વર્ગ કાઢીએ. -1 નો વર્ગ કરીએ એટલે -1 ગુણ્યા -1 થાય. -1 ગુણ્યા -1. તો 1 એકુ કેટલા થાય? 1. અને આ માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે શું આવશે? ધન 1 આવશે. એટલે તો આપણે ધન 1 લખશું વત્તા 3 બરાબર -5. હવે -4 ગુણ્યા -1 તો કેટલા થાય? 4 એકુ 4 અને -4 એટલે માઇનસ નિશાની જ રહેશે એટલે -4. -5 -4 વત્તા 3. તો હવે જુઓ, અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે. તો માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 5 ને 4 કેટલા થશે? 9 થશે. અને મોટી સંખ્યા 5 ની આગળ કેની નિશાની છે? માઇનસ નિશાની. એટલે 9 ની આગળ કેની નિશાની આવશે? માઇનસ નિશાની.
અને +3 એટલે -9 + 3. તો -9 + 3 તો વત્તા ઓછા કેટલા થશે? ઓછા થશે. 9 માંથી 3 જાય એટલે કેટલા વધે? 6 વધે. અને અહીં ઉપર જે માઇનસ નિશાની હતી આપણે અહીંયા લગાડી દઈશું. એટલે મોટી સંખ્યામાં જે આગળ નિશાની હોય આપણે અહીંયા જવાબમાં લગાડવાની. એટલે મોટી સંખ્યા 9 ની આગળ માઇનસની નિશાની છે એટલે આપણે માઇનસની નિશાની લગાડશું. તો જવાબ શું આવ્યો? આપણો -6 આવ્યો. તો આ જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. હવે એવી જ રીતે આપણે ત્રીજો દાખલો ગણીએ. તો જુઓ ત્રીજો દાખલો શું આપેલો છે કે x બરાબર આપણે 2 લઈને હવે કિંમત શોધવાની છે. તો બહુપદીને આપણે શું કહીએ? p ઓફ x બહુપદી બરાબર 5x ઓછા 4x² વત્તા 3. તો જુઓ આ p ઓફ x છે ને આપણે x બરાબર 2 લેવાના છે એટલે શું થઈ જશે? p ઓફ 2 બરાબર. હવે અહીં જે આપણને x દેખાય ના કેટલા મૂકશું? 2 મૂકશું. એટલે હવે 5 હવે કૌંસમાં 2 અહીંયા x હતું એટલે 2 મૂક્યા. હવે ઓછા 4 અહીંયા x છે ને આપણે 2 મૂકશું એનો વર્ગ વત્તા 3. હવે બરાબર. તો હવે જુઓ 5 ગુણ્યા 2 5 દુ કેટલા થશે? 10. 10 ઓછા હવે 4 લખી દઈએ. આનો વર્ગ કાઢવાનો પછી એને 4 સાથે ગુણાકાર 2 ને કરવાનો. તો 2 નો વર્ગ કેટલો થાય? 2 ગુણ્યા 2 2 દુ 4 એટલે -4 ગુણ્યા 4 વત્તા 3. હવે જુઓ 10 ઓછા હવે જુઓ અહીં ઓછાની નિશાની લગાડી દઈએ. ચોકે ચોકે કેટલા થશે? 16 થશે. એટલે 10 ઓછા 16 થશે. હવે વત્તા 3 તો 10 ઓછા 16 વત્તા 3. તો જુઓ 10 માંથી 16 જાય તો કેટલા વધે? તો 10 જુઓ નાની સંખ્યા છે એમાંથી 16 જશે એટલે કેટલા વધશે? 16 માં 10 જાય એટલે 6 વધે. અને મોટી સંખ્યા 16 છે. 16 ની આગળ માઇનસની નિશાની છે એટલે શું આવશે? -6 આવશે. હવે -6 વત્તા 3 તો -6 વત્તા 3 તો અહીં ફરીથી વત્તા ઓછા શું થશે? ઓછા થશે. 6 માંથી 3 જાય એટલે કેટલા વધે? 3 વધે. અને મોટી સંખ્યા 6 ની આગળ કેની નિશાની છે? માઇનસની નિશાની છે એટલે આગળ 3 ની આગળ કેની નિશાની આવશે? માઇનસની નિશાની આવશે. તો જુઓ ત્રીજા દાખલાનો શું જવાબ આવ્યો? -3 જવાબ આવ્યો. તો જુઓ આપણે આ ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. એકદમ સિમ્પલ છે. જ્યાં આપણને x દેખાય ને આપણે કેટલા મૂકી દેવાના? 2 મૂકી દેવાના. તો જુઓ અહીં આપણા પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. અને જો તમને કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે કમેન્ટ પર લખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.